મહાદેવ અને ગરીબ ભક્ત. એક નાનકડા ગામમાં ગોપાલ નામનો એક ગરીબ માણસ રહેતો હતો. તેના પાસે પૈસા કે સંપત્તિ કંઈ નહોતું, પરંતુ તેના દિલમાં ભગવાન શિવ, મહાદેવ, માટે અખૂટ ભક્તિ હતી. દરરોજ સવારે ગોપાલ જંગલમાં આવેલા એક જૂના શિવ મંદિરમાં જતો. તેના પાસે ચઢાવવા માટે દૂધ, ફળ કે ફૂલ પણ ન હતા. એ માત્ર થોડું પાણી અને બિલ્વપત્ર ચઢાવીને હાથ જોડીને કહેતો, મહાદેવ, મારા પાસે આપવા માટે કંઈ નથી, પણ મારું દિલ સંપૂર્ણ રીતે તમારું છે. ગામના લોકો ઘણીવાર તેનો મજાક ઉડાવતા. એક દિવસ એક ધનિક માણસ મંદિરમાં આવ્યો. તે પોતાના સાથે દૂધ, મીઠાઈ અને મોંઘા ફૂલ લઈને આવ્યો હતો. તે ગોપાલને જોઈને હસ્યો અને બોલ્યો, તારી આવી ગરીબ ભેટથી મહાદેવ ક્યારેય ખુશ નહીં થાય. ગોપાલને થોડું દુઃખ થયું, પણ તેણે સચ્ચા દિલથી પ્રાર્થના ચાલુ રાખી. એ જ રાત્રે એક ચમત્કાર થયો. ભગવાન શિવ એ ધનિક માણસના સપનામાં આવ્યા અને કહ્યું, ગોપાલે સચ્ચા દિલથી ચઢાવેલું પાણી તારા સોના અને સંપત્તિથી પણ વધારે કિંમતી છે. આ સાંભળીને ધનિક માણસ ચોંકી ગયો. બીજા દિવસે સવારે તે તરત જ મંદિરમાં ગયો. ત્યાં જઈને તેણે અદ્ભુત દૃશ્ય જોયું. ગોપાલની આસપાસ દૈવી પ્રકાશ હતો, અને શિવલિંગ પર તેજ પાણી ચમકી રહ્યું હતું જે ગોપાલે ચઢાવ્યું હતું. ધનિક માણસ તરત જ ગોપાલના પગે પડી ગયો અને માફી માગી. એ દિવસથી આખા ગામને એક સત્ય સમજાયું, મહાદેવને ધન નહીં, પણ સચ્ચા દિલની ભક્તિ પસંદ છે. સંદેશ: સાચી ભક્તિ દુનિયામાં સૌથી મોટી છે.